ભેસાણ જિલ્લા પંચાયતનો આમ આદમીનો ઉમેદવાર મિત્રો દિનેશ રૂપારેલિયા, બરોબર. આવો ઉમેદવાર તમે આખા ભારતમાં ક્યાંય નહીં જોયો હોય. હવે વાત એવી છે મિત્રો, આ બધા કાર્યક્રમો તો કર્યા. હવે આ ચાર ભાઈઓ છે દિનેશ રૂપારેલિયાની, બધા ચાર ભાઈઓ વચ્ચે હૈયારો કૂવો છે, બરાબર. ઈ કૂવાના તળિયે હવે ચાર દિવાલ કરી. કેટલી? આમ ચાર, બરોબર. એ ચારે ચાર દિવાલ આમ કરી. હવે કૂવાની ફરતે ઈ ચારે ચાર ભાઈઓની ચાર બાયુએ હવની મોટર ઉતારી પાણીમાં. બોલો લ્યો, તમે જોયું ક્યાંય આવું? કે ભારતમાં તમે ક્યાંય જોયું? એક કૂવાની અંદર ઈ ચાર ભાઈઓ હપી નથી રહેતા, અલગ અલગ મોટર ઉતારીને એની બાયુ અલગ અલગ પાણી ભરે. બોલો, ચાર કરો. ક્યાંય આખા ભારતમાં આવો બટવારો મેં નથી જોયો, બરોબર. રેવન્યુમાં એટલા કાવડિયા ખાઈ ગયા ભાઈ, કાંઈક કરતા, બરાબર. એટલે આવા આપણે કોઈ પક્ષ કે આ નહીં, ઉમેદવાર જોવો તમે, જે આવે હાલી ના કર્યા ફોર્મ ભરવા, જેને આવે ને નેતોડી થઈ જવું, એ તમારે જોવાનું હોય. તો તમારી ગ્રાન્ટો બધી વાંયથી જ કચકચ આવશે, સમજી ગયા તમે? એ જોવાનું. અને એ મિત્રો યાદ કરજો કે કોરોનાની અંદર ભેસાણની અંદર પહેલું આઇસોલેશન સેન્ટર છે ને ભૂપત ભાયણીએ ચાલુ કર્યું હતું. અને એમાં કતરાય લોકો છે ને બહુ સાજા થઈને ગયા હતા, ને કેટલા દર્દીઓ અસંખ્ય સહાય લીધી. અને હજી ભેસાણની અંદર રાતનો હોકારો ભૂપત ભાયણી છે. તમે વિપક્ષ આમ આદમી વાળાને બધા તમે પૂછી આવજો, તમારી પાર્ટીઓના નેતાઓને, એને કહી રાતે બે વાગે ભાયાણીને યાદ કરે. ભાયાણી ફોન ઉપાડીને ત્યાં જઈને કામે કરેલા છે. એટલે કામ જોજો મિત્રો, પક્ષ નહીં જોતા. હજી એકવાર ભૂપત ગાંડુ ભાયણી ઉપર બટન ઉપર નિશાન દબાવી કચાવીને મત દ્યો. જય સરદાર.